હવે એટલે આપણને શિયાળુ શાક ખાવાની ખૂબ મજા આવતી હોય છે, કારણ કે શિયાળુ શાક સિઝનેબલ શાક જે મળતા હોય છે તે ખૂબ જ ટેસ્ટી અને પૌષ્ટિક હોય છે. તો ચલો આજે આપણે શિયાળામાં ભરપૂર એવી મળતી લીલી તુવેરનું સરસ મજાનું શાક બનાવીએ. મહેસાણામાં ફેમસ છે આ શાક. આ શાકને તમે લીલી તુવેરના ટોઠા પણ કહી શકો છો અને લીલી તુવેરનું શાક પણ કહી શકો છો. તો એકદમ સિમ્પલ અને સરળ રીતે માર્કેટમાં મળતી લીલી તુવેરનું શાક આપણે બનાવીશું સરળ રીતે કુકરમાં. ખરેખર આ રેસીપી જોઈને સૌ કોઈ આ ટેસ્ટી શાક બનાવશે તો પંજાબી શાકના ટેસ્ટને પણ એક બાજુ ભૂલી દેશે. મિત્રો, ખરેખર શિયાળામાં બનતું આ શાક પ્રોટીન તત્વ અને કેલ્શિયમ તત્વથી ભરપૂર છે. જો તમે લીલી તુવેર માર્કેટમાં મળતી હોય ત્યારે તમે પુષ્કળ ખાશો શિયાળા પૂરતી તો ક્યારેય તમને કમરના દર્દ નહીં થાય, સાંધાના દર્દ નહીં અને હાડકાં રહેશે મજબૂત. તો સૌથી પહેલાં અહીંયા આપણે લઈએ 500 ગ્રામ જેટલી ફોલેલી લીલી તુવેર. સાથે આપણે લેવાનું છે 3 નંગ એકદમ ઝીણી સમારેલી મીડિયમ સાઇઝની ડુંગળી, 4 થી 5 નંગ ટામેટાં એને આપણે ચોપ કરી લીધા છે અને 7 થી 8 કળી લસણ, 10 ગ્રામ જેટલું આદું અને ઝીણા તીખા મરચાં એને મેં ખલદસ્તામાં ત્રણેયને આદુ મરચાંની પેસ્ટ એકદમ તાજી બનાવેલી છે. આ 4 સામગ્રીથી બનતું શાક બહુ ટેસ્ટી હોય છે. લીલી તુવેર હોય એને આપણે ફોલી આવી રીતે દાણા એકઠા કરવાના અને પછી આટલી પૂર્વ તૈયારી રૂપેની સામગ્રી તમારે જોશે. હવે આપણે એક પ્રેશર કુકર લેવાનું છે. પ્રેશર કુકરમાં અહીંયા હું થોડા મરચાં તળું છું, કારણ કે અમારા ઘરે મરચાં ખાય છે. એટલે અહીંયા મેં 4 ચમચી તેલ મૂક્યું છે. 500 ગ્રામ તુવેર છે એટલે આપણે 4 ચમચી તેલ મૂકીશું. આ શાકમાં થોડું તેલ વધારે હોય તો બહુ સારું લાગે છે. તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરાથી આપણે વઘાર કરીશું. રાઈ અને જીરાથી વઘાર કર્યા પછી આપણે એની અંદર એડ કરીશું આદું, લસણ અને મરચાંની જે પેસ્ટ 3 ચમચી જેટલી બનાવીને મેં રાખી છે તે. તો અહીંયા એકદમ ગેસની આંચ મીડિયમ કરવાની, તેલમાં સાંતળવાની, પછી આપણે ઓનિયન ઉમેરવાનું છે. ઓનિયન ઉમેરી લીધા પછી આપણે થોડી વાર એમાં ચલાવી અને સાંતળીશું. ઓનિયનમાં રહેલો પાણીનો ભાગને બાળી દેવાનો એટલે આપણા શાકનો ટેસ્ટ ખૂબ સરસ આવે. તો ધીમા આંચે 2 થી 3 મિનિટ સુધી તમારે ડુંગળીને આમ સાંતળવા દેવાની. ડુંગળી સંતળાઈ જાય, બાળવાની નથી, ડુંગળી પિંક જ રહેવી જોઈએ, પરંતુ મીડિયમ આંચે સાંતળીશું. ઓકે. હવે આપણે ટામેટાને પણ આપણે એકદમ સરસ રીતે સેટ કરીશું. ટામેટાં હલાવી લઈએ. ટામેટાં એકદમ ઝીણા તમે ચાહો તો મિક્સરમાં ટામેટાની પ્યુરી બનાવી શકો છો. ટામેટાં વધારે ઉમેરવાથી કોઈ પણ કલર ઉમેર્યા વગર અને ઝાઝો મસાલો ઉમેર્યા વગર તમારું શાક એકદમ લાલ ચટક બને છે. તો અહીંયા આપણે કુકરમાં બનાવીએ એટલે ટામેટાં પહેલાં ઉમેરી દેવાના, પરંતુ આ જ શાક જો તમે કઢાઈમાં ઉમેરો છો તો ટામેટાની પેસ્ટ હંમેશા પાછળથી ઉમેરવી, કારણ કે ટામેટામાં રહેલો ખટાશનો ભાગ તુવેરના દાણામાં ચડી જશે, તેને વાર લાગશે. પરંતુ અહીંયા આપણે તુવેરના દાણાની અંદર પાણી પુષ્કળ પ્રમાણમાં છે એટલે ચડી પણ ફટાફટ જશે. ઓકે. તો હવે થોડું અમથું નમક ઉમેરી દઈએ આપણે, કારણ કે નમક ઉમેરી હલાવવાથી ટેસ્ટ બહુ સારો આવે છે. થોડી મેં હળદર ઉમેરી છે. ટામેટાં થોડા સેટ થઈ જાય, 1-2 મિનિટ સુધી ટામેટાં ચડી જાય એટલે નમક, હળદર, લાલ મરચાંમાં હું 2 પ્રકારના મરચાં એડ કરું છું. કશ્મીરી મરચું 2 અડધી ચમચી અને 1 અડધી ચમચી રેશમ પટ્ટો મરચું, સાથે ધાણા જીરું અને એ ઉપરાંત ગરમ મસાલો તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમારા ઘરમાં હાજર રહેલો મસાલો ઉમેરી શકો છો. અને હા, ગરમ મસાલો નથી તો તમે સાબુત મસાલા એટલે કે લવિંગ, તજ અને બાદિયાનો વઘાર તમે કરી શકો છો. લસણની પેસ્ટ ઉમેરો ત્યારે જ, તો પણ તમારું આ શાક વધારે ટેસ્ટી બને છે. હવે આપણે જે તુવેરના દાણા ફોલેલા છે એ ઉમેરી દેવાના છે, હલાવી લેવાનું છે. પાણી કેટલું ઉમેરવું એ હું તમને જણાવીશ. તો 1 મિનિટ સુધી તુવેરના દાણાને તૈયાર કરેલી ગ્રેવીના મસાલા સાથે આપણે સાંતળીશું અને એ પછી પાણી અડધો ગ્લાસ ઉમેરવાનું. જે આપણી ગ્રેવી હોય છે એ ટામેટાં, લીલી તુવેર આ બધાની અંદર પાણીથી ચડવા દેવાની હવે કોઈ જ જરૂર નથી. માત્ર આપણે કુકરમાં સીટી બોલે એટલું અડધો ગ્લાસ પાણી ઉમેરી હલાવી લીડ કવર કરી અને આરામથી 3 સીટી થવા દઈએ. 3 સીટી પછી જો એકદમ સરસ મજાનું લીલી તુવેરનું શાક બનીને રેડી છે. તમે આમાં લીલી ડુંગળી, લીલું લસણ ઘરમાં ઉમેરી શકો છો. આ શાકમાં બહુ ટેસ્ટી લાગે છે.
તો અહીંયા ખરેખર આ લીલી તુવેરનું શાક ગરમા ગરમ રોટી સાથે, રોટલા સાથે, બાજરાનો રોટલો, જારનો રોટલો, મકાઈનો રોટલો કે પછી ભાખરી પરાઠા સાથે તમે ભરપૂર ખાઈ શકો છો. તો ખરેખર બ્રેડ સાથે પણ આ શાક તમે ખાઈ શકો છો. તો શિયાળામાં આ શાક બનાવો, શાકની મજા માણો અને આખા વર્ષ દરમિયાન તમારી બોડીને હેલ્ધી પામો. તો ફિટ એન્ડ ફાઇન રહેવા માટે તમારે વિન્ટરમાં એટલે કે સિઝનેબલ જે સબ્જી મળે છે એ ખાવી જોઈએ. તો ચોક્કસ તમે આ બનાવજો.